બેક મિત્રો. તો આપણે ગયા લેક્ચરમાં HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એના વિશે માહિતી મેળવી હતી. રિકેપ લઈએ મિત્રો તો કયા દેશમાં કેટલો વિકાસ થયો છે એ જાણવું ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલી વિશ્વભરના ઉદ્યોગ ધંધામાં રોકાણ કરનારી સંસ્થાઓ માટે ખૂબ જ જરૂરી છે. જે દેશમાં વધારે વિકાસ થયો હોય અથવા તો જે દેશમાં વિકાસની પ્રક્રિયા બીજા કરતાં ઝડપી ચાલતી હોય તે દેશમાં નાણાકીય સંસ્થાઓ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવા આતુર છે. આથી કયા દેશમાં કેટલો વિકાસ થયો છે એ જોઈને એ પ્રમાણે નિર્ણય લેવામાં આવે છે. આથી આથી સૌથી પહેલા રાષ્ટ્રીય આવક એને વિકાસનું સૂચક ગણવામાં આવતું હતું. ત્યારબાદ એની મર્યાદાઓ ધ્યાનમાં આવતા માથાદીઠ આવક કે જે રાષ્ટ્રીય આવકની સાથે સાથે વસ્તીને પણ ધ્યાનમાં લેતું હતું એને સૂચકાંક વિકાસના નિર્દેશક તરીકે ગણવામાં આવ્યો. પણ એની એક ખામી હતી કે એ માત્ર આવકને નોંધતું હતું, પરંતુ દેશમાં વસ્તુ કે સેવાનું પ્રમાણ કેટલું છે તેના વિશે તેમાં દુર્લક્ષ સેવવામાં આવતું હતું. આથી PQLI મોરિસ ડી મોરિસ નામના અર્થશાસ્ત્રીએ જીવનની ભૌતિક ગુણવત્તા ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ આપ્યો. પણ એ થોડું મર્યાદિત હતું, એટલે આજના જમાનામાં અમર્ત્ય સેન ગૌરવપૂર્વક કહી શકીએ કે ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન એમના વડપણ હેઠળ HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક લેટેસ્ટ અતિ આધુનિક વિકાસનું માપ ગણવામાં આવે છે. તો મિત્રો HDI 1990 સંયુક્ત રાષ્ટ્ર સંઘ ના UNDP નામના પ્રોગ્રામમાં સૌ પ્રથમ વાર HDI રજૂ કરવામાં આવ્યો. મિત્રો
યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન્સ સંયુક્ત રાષ્ટ્ર સંઘ એણે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડીપી એટલે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ યુએનડીપીનું ફૂલ ફોર્મ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એનું આપણે ગુજરાતી કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એમાં સૌપ્રથમ 1990ની સાલમાં ભારતના અર્થશાસ્ત્રી નોબેલ પારિતોષિક વિજેતા ભારતના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનના વડપણ હેઠળ સૌથી પહેલાં 1990માં HDI માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવ્યો. મિત્રો, અત્યારે પણ લેટેસ્ટ HDI મુજબ જ કયા દેશમાં કેટલો વિકાસ થયો છે તે નક્કી કરવામાં આવે છે. મિત્રો, માનવ વિકાસ આંક એટલે કે HDI તેમાં 3 ઘટક કન્સ્ટિટ્યુઅન્ટ પેરામીટર્સ ધ્યાનમાં લેવાય છે. ફર્સ્ટ, અપેક્ષિત આયુષ્ય એટલે શું? મિત્રો, અપેક્ષિત આયુષ્ય એટલે નવ જન્મતું બાળક કેટલા વર્ષ જીવશે તેનો વૈજ્ઞાનિક ઢબે થતો અંદાજ. આપણે અગાઉ પણ આ વિશે ડિસ્કસ કરેલું છે.
અંદાજ કેવી રીતે મળે? અપેક્ષિત આયુષ્ય એટલે કે લાઈફ એક્સપેક્ટન્સી, અપેક્ષિત આયુષ્ય વિસ્તાર પ્રમાણે હોય છે. જે તે વિસ્તારમાં મૃત્યુ પામનારા 1000 માણસોની ઉંમરનો સરવાળો અને એને ભાગ્યા 1000, એનાથી આપણને સરેરાશ આયુષ્ય મળે. એ વિસ્તારમાં નવું જન્મતું બાળક એ સરેરાશ આયુષ્ય જેટલું જીવશે એવો અંદાજ લગાવી શકાય. મિત્રો, શિક્ષણ પણ વિકાસનું મહત્વનું સૂચક છે. શિક્ષણમાં એક તો અક્ષર જ્ઞાન, 14 વર્ષથી ઉપરના કેટલા લોકો ઓછામાં ઓછી એક ભાષા લખી વાંચી સમજી શકે છે, એને અક્ષર જ્ઞાન કહેવાય. એ ધ્યાનમાં લેવાય. ઉપરાંત સ્કૂલિંગના વર્ષ, જે તે દેશની શિક્ષણ પદ્ધતિ મુજબ સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને અપેક્ષિત વર્ષ, જેમ કે ભારતમાં આપણે 10+2 શિક્ષણ પદ્ધતિ આપણી 10+2 છે. એટલે કે આપણે ત્યાં સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ 12 છે. આપણે ત્યાં બાળક 12 વર્ષ સ્કૂલમાં ભણે તેવી અપેક્ષા હોય છે. પરંતુ બધા જ બાળકો તમારી જેમ ભાગ્યશાળી હોતા નથી કે જે 12મું ધોરણ ભણી શકે. ઘણા લોકો એ પહેલાં જ કોઈને કોઈ મજબૂરીથી, ગરીબીથી, સંજોગોથી સ્કૂલિંગ એટલે કે ભણવાનું છોડી દેવું પડે છે. એને ડ્રોપ આઉટ કહેવાય. ડ્રોપ આઉટ, ઉતરી ગયા. તો એનાથી સરેરાશ વર્ષ તમારા દેશમાં સરેરાશ કેટલા છોકરા, કેટલા બાળકો 12મા ધોરણ સુધી સ્કૂલમાં ડ્રોપિંગ વગર ભણે છે? તો મિત્રો, આયુષ્ય જેમ વધારે એમ વિકાસની પ્રક્રિયા ઝડપી અને સારો વિકાસ થયો છે. કારણ કે આયુષ્ય વધારે એ જ દેશમાં શક્ય બને કે જે દેશમાં હોસ્પિટલ, ડોક્ટર્સ, મેડિકલ સ્ટોર્સ, નર્સિંગ કોલેજ, મેડિકલ કોલેજ, ઓપરેશનના સાધનો, દવાઓ, આ બધી જ ફેક્ટરીઝ પર્યાપ્ત પ્રમાણમાં હોય તો જ અપેક્ષિત આયુષ્ય સારું હોય. અપેક્ષિત આયુષ્ય વધારે છે મતલબ
દેશમાં ડૉક્ટર્સ મિનિમમ સંખ્યામાં તો છે જ, નર્સિસ એટલીસ્ટ મિનિમમ સંખ્યામાં તો છે જ, દવાના સ્ટોર્સ, દવાની કંપનીઓ, ડૉક્ટર્સ તૈયાર કરનારી મેડિકલ કોલેજ, નર્સની કોલેજ, મેડિકલમાં જે કોઈ ટેકનિશિયન્સ છે જેને ઘણીવાર આપણે મેડિકલ સ્ટાફ, વોર્ડ બોય તરીકે ઓળખી છે, એમના માટેના નાના નાના કોર્સની વ્યવસ્થા, લેબોરેટરીનું ભણવાનું, લેબોરેટરી ટેકનિશિયન તૈયાર કરનાર શિક્ષણ પદ્ધતિ, આ બધું જ અપેક્ષિત આયુષ્યને વધારવામાં ફાળો આપે છે. એટલે કે જે દેશમાં અપેક્ષિત આયુષ્ય સારું હોય એ દેશમાં વિકાસની પ્રક્રિયા સારી છે. એવી જ રીતે શિક્ષણ અને વિકાસને બહુ જ સીધો સંબંધ છે. જે દેશમાં શિક્ષણનું પ્રમાણ વધારે, એ દેશમાં કાયદાનું સન્માન વધારે, સમજદારી વધારે અને કાયદાના પાલનને લીધે, લોકોની સમજદારીને લીધે દેશમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે ચાલે. જે દેશમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે ચાલતા હોય એ દેશમાં વેપાર, ધંધા, ઉદ્યોગ વિકસી શકે. તો શિક્ષણથી એક ઉદ્યોગનું અનુકૂળ વાતાવરણ ઉત્પન્ન થાય. ઉપરાંત શિક્ષણને લીધે જે દેશના શ્રમિકો છે એ સ્કિલ્ડ લેબર, કુશળ શ્રમિક તરીકે ઉત્પાદનમાં યોગદાન આપી શકે, નવા જમાનાની ટેકનોલોજી ઓપરેટ કરી શકે. અને એટલે શિક્ષણથી ઉત્પાદન પણ દેશનું ક્વોન્ટિટી અને ક્વોલિટી, જથ્થો અને ગુણવત્તા બંનેમાં સુધારો થાય. આ રીતે શિક્ષણ પણ વિકાસની પ્રક્રિયામાં વેગ આપે છે. જીવન ધોરણ એટલે પ્રાથમિક જરૂરિયાત, ખોરાક, કપડાં, રહેઠાણ, દવા અને શિક્ષણ. આ બધું નાગરિકોને પોષાતું હોય, ઉપરાંત લોકોની સુખાકારી, જીવનને સરળ બનાવે એવા સાધનો ખરીદી શકવાની ક્ષમતા. તો જીવન ધોરણ એટલે પ્રાથમિક જરૂરિયાત અને સુખાકારી. આમાંથી કયા દેશના લોકો કેટલી પ્રાથમિક જરૂરિયાત બધાને પૂરી પાડી શકતા નથી. ઘણા લોકોને રહેવા મકાન નથી, ઘણાને પોતાનું મકાન નથી, ઘણાને શિક્ષણ પોસાતું નથી, ઘણાને દવાનો ખર્ચ પોસાતો નથી, મેડિક્લેમનું પ્રીમિયમ પોસાતું નથી. તો આ બધા લોકો દેશના વિકાસમાં કંઈક ત્રુટિ છે, હજી કંઈક સુધારો કરવો જોઈએ એવું
સૂચવે છે. લોકોની સુખાકારી જેટલી વધારે એટલું જીવન ધોરણ ઉચ્ચ ગણાય અને ઉચ્ચ જીવન ધોરણ વિકાસનું સૂચક છે. મિત્રો, એચડીઆઈનું મહત્તમ મૂલ્ય એક છે. જીવન ધોરણ, શિક્ષણ અને અપેક્ષિત આયુષ્ય, લાઈફ એક્સપેક્ટન્સી, એ બધાનું માર્ક આપવાના. બધાના માર્ક પોઈન્ટમાં મળશે 0 પોઈન્ટ સમથિંગ. મેક્સિમમ 1 માર્ક મળશે. મિત્રો, છેલ્લે 2014માં જે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ માનવ વિકાસ આંક જાહેર થયો, એ આપણી ટેક્સ્ટ બુકમાં આવરી લેવાયો છે. એ મુજબ નોર્વે પ્રથમ ક્રમે હતો. મિત્રો, નોર્વે આજે પણ પ્રથમ ક્રમે છે અને ભારત 130મા ક્રમે હતો. મિત્રો, એ જ એચડીઆઈમાં અમેરિકા 8મા ક્રમે છે અને પાકિસ્તાન 147મા ક્રમે છે. ભારતનો ક્રમ 130 છે. મિત્રો, નોર્વે કે જે વર્લ્ડમાં સૌથી વિકસિત દેશ ગણાય છે, તેનો એચડીઆઈ 0.944 હતો. ભારતનો 0.609, અમેરિકાનો 0.915 અને પાકિસ્તાનનો 0.538 હતો. બે 2014ના એચડીઆઈમાં ટોટલ 188 દેશ
નો સમાવેશ કરવામાં આવ્યો હતો. દુનિયાના ટોટલ 188 દેશમાંથી ભારત 130મા ક્રમે હતો. ભારત 130મા ક્રમે હતો. મિત્રો, મેં તમને પહેલાં કીધું એમ કયા દેશમાં કેટલો વિકાસ છે, કયા દેશમાં વિકાસની પ્રક્રિયા કેવી ઝડપી છે, એ મુજબ એમને રેટિંગ આપવામાં આવે છે. આ રેટિંગ વડે જ FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એમને ખબર પડે કે કયા દેશમાં પૈસા રોકવા સલામત અથવા તો ફાયદાકારક રહેશે, ક્યાં વેપાર ધંધાનો વિકાસ થઈ રહ્યો છે. તો જુઓ, 1 થી 49નું રેન્કિંગ જે દેશ ધરાવે છે, નોર્વે, અમેરિકા, એ બધાને હાઈએસ્ટ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા દેશ, હાઈએસ્ટમાં 1 to 49, જેનું HDI જેવી રીતે નોર્વેનો HDI 1, અમેરિકાનો 8, એ બધા હાઈએસ્ટ એટલે કે 1 થી 49 માનવ વિકાસ, હાઈએસ્ટ માનવ વિકાસ, સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા દેશ. ત્યાં બધે ખૂબ જ વિકાસ થઈ ગયો છે, ત્યાં પૈસા રોકવા સલામત છે. પણ જેવી રીતે વિકસિત એરિયામાં જમીનના ભાવ વધારે હોય એમ અહીંયા રોકાણ કરવું મોંઘું છે. પછી આવે છે માનવ વિકાસ આંક 50 થી 105, કે જેને હાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, વધુ માનવ વિકાસવાળા દેશ કહેવામાં આવે છે. અહીંયા આમના કરતાં ઇન્વેસ્ટમેન્ટ સસ્તું છે,
પરંતુ હજી પણ એનાથી એ નીચે અમુક દેશ છે કે જેની અત્યારે દુનિયામાં બોલબાલા છે, જેમ કે ઇન્ડિયા. એ છે મોડરેટ, મધ્યમ, બરાબર, 106 થી 143. ભારતનો ક્રમ 130, ભારતનો ક્રમ 130. એટલે આપણે આમાં આવીએ છીએ. આની અંદર વિકાસની પ્રક્રિયા વેગ પકડી ચૂકી છે. કાયદો વ્યવસ્થા પ્રમાણમાં સારા છે, શિક્ષણ પ્રમાણમાં સારું છે, આરોગ્ય સારું છે, સુખાકારી પ્રમાણમાં સારી છે. ટૂંકમાં દોડવા માટે તૈયાર કાર ઊભી છે. ગિયર પડી ચૂક્યું છે, રેડી ટુ રન. અહીંયા વેલ્યુએશન્સ લો છે. અહીંના જેટલા મોંઘા નથી, અહીંના જેટલા પણ મોંઘા નથી. આથી ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ માટે આ સૌથી વધુ આકર્ષક દેશ છે. અને 144 થી 188 નીચા માનવ વિકાસવાળા દેશ છે. પાકિસ્તાન 147 સાથે આ નીચા માનવ વિકાસમાં આવે છે. મિત્રો, વિકાસ એટલે શું હવે તમને સમજાઈ ગયું છે, બરાબર કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. હજી એકવાર આપણે સમજાવી દઈએ કે આવક વગર કોઈ વિકાસ થઈ શકે નહીં. તમે ઘરે જે મોબાઈલ કે લેપટોપ ઉપર આ લેક્ચર જુઓ છો, એ મોબાઈલ કે લેપટોપ પૈસાથી આવે છે. પૈસા ન હોય તો તે મળી શકે નહીં. તમને કોઈ ગિફ્ટ આપે પણ એણે પણ ખરીદ્યું હશે. તો આવક એ સુખાકારીના મૂળમાં રહેલું તત્વ છે. તો રાષ્ટ્રીય આવક બે 2015-16 રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર ભારત 7.3, નોર્વે 2.2, અમેરિકા 2.4 અને પાકિસ્તાન 4.7. વાર્ષિક વૃદ્ધિ દર, રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર 2015-16 વર્ષમાં ભારત 7.3, નોર્વે 2.2, અમેરિકા 2.4, પાકિસ્તાન 4.1.
परसेंटेज मतलब ગયા વર્ષની રાષ્ટ્રીય આવક કરતા 2015-16 ભારતની રાષ્ટ્રીય આવક ગયા વર્ષ કરતા 7.3% વધી, નોર્વેની 2.2%, અમેરિકા 2.4%, પાકિસ્તાન 4.7%. મિત્રો સવાલ એ થાય કે નોર્વે સૌથી વધુ વિકસિત દેશ નંબર 1, અમેરિકા નંબર 8, ભારત નંબર 130, બરાબર. તો એના કરતા ભારતનો વધારે તો કેમ આટલો બધો પાછળ નંબર? મિત્રો પર્સન્ટેજનો વધારો છે. પર્સન્ટેજ એટલે માનો કે મેં 1 લાખનો જમીનનો પ્લોટ લીધો, મેં એક જમીનનો પ્લોટ 1 લાખ રૂપિયામાં લીધો અને મારા એક મિત્રએ 1 કરોડ રૂપિયામાં એક જમીનનો પ્લોટ લીધો. મેં એક જમીનનો પ્લોટ 1 લાખ રૂપિયામાં લીધો, મારા એક મિત્રએ 1 કરોડમાં લીધો. મિત્રો 1 વર્ષ પછી મેં 1,20,000 માં પ્લોટ વેચ્યો તો 20% નફો કર્યો. 20% નફો કર્યો, પણ મને ફાયદો કેટલો થયો? 20,000. 20,000. મારા મિત્રએ 5% ફાયદો કર્યો અને 1,05,00,000 પ્લોટ વેચ્યો. મારા મિત્રએ 1,05,00,000 પ્લોટ વેચ્યો. મિત્રો મેં 20% ફાયદો કર્યો, પણ રકમ શું? માત્ર 20,000. મારા મિત્રએ 20%ની સામે માત્ર 5% ફાયદો કર્યો, રકમ શું? 5 લાખ રૂપિયા ફાયદો કર્યો. તો મિત્રો મોટી રકમમાં નાના પર્સન્ટેજ પણ ઘણી બધી મોટી એચિવમેન્ટ કહેવાય, જ્યારે નાની રકમમાં મોટા પર્સન્ટેજ પણ એટલી બધી એચિવમેન્ટ ન કહેવાય. 20% નફો માત્ર 20,000, 5% નફો 5 લાખ. તો અમેરિકા અને નોર્વે એવી જાયન્ટ રાષ્ટ્રીય આવક છે કે એના 2.2% આપણા 7.3% કરતાં પણ ઘણા વધારે છે. માટે એ લોકો સમૃદ્ધ છે, આપણે એટલા સમૃદ્ધ નથી. મિત્રો 2015-16
2015-16 પ્રમાણે માથાદીઠ આવક વૃદ્ધિ દર. નોર્વેનો માથાદીઠ આવક વૃદ્ધિ દર 1.1%, અમેરિકા 1.6%, ભારત 6%, પાકિસ્તાન 2.6%. મિત્રો, આ ઘણી મોટી એચિવમેન્ટ કહેવાય. મિત્રો, માથાદીઠ આવક એટલે શું? રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. ભારતની આટલી બધી મોટી વસ્તી હોવા છતાં 130 કરોડની મોટી વસ્તી હોવા છતાં આપણે 6%નો ધરખમ વધારો નોંધાવી શક્યા છીએ. એ ભારતની મોટી સિદ્ધિ કહેવાય, બિગ અચીવમેન્ટ. તો મિત્રો, આ રીતે આપણે વિકાસ, વૃદ્ધિ અને વિકાસનું ચેપ્ટર પૂરું કર્યું. વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વૃદ્ધિ. વૃદ્ધિ વિકાસની પ્રાથમિક શરત છે. વિકાસની પ્રક્રિયા જ્યાં પૂરી થઈ ગઈ છે એવા વિકસિત દેશોમાં અમેરિકા, નોર્વે, સ્વીડન, જર્મની, જાપાન, ફ્રાન્સ, આ બધા વિકસિત દેશોમાં વૃદ્ધિનો ખ્યાલ મહત્વનો છે. વિકાસ પૂર્ણ થઈ ગયેલ છે. જ્યારે ભારત જેવા વિકાસશીલ દેશમાં વિકાસનો ખ્યાલ મહત્વનો છે, કારણ કે માત્ર પૈસા વધવાથી સગવડતા મળી જાય નહીં. સગવડતાનું સાધન ઉત્પાદિત થઈને અથવા આયાત કરીને દેશમાં હોવું જોઈએ. તમે જે લેપટોપ કે મોબાઈલમાં આ લેક્ચર જુઓ છો, તેની કિંમત આપવાના પૈસા ખીચામાં હોવાથી લેક્ચર જોઈ શકાય નહીં. દેશમાં લેપટોપ કે મોબાઈલ વેચાવા માટે ઉપલબ્ધ પણ હોવા જોઈએ. આ વિકાસ છે. પૈસા હોવા એ વૃદ્ધિ છે. તો ભારત જેવા દેશ માટે, વિકાસશીલ દેશ માટે ઉત્પાદન વધવું, વસ્તુ અને સેવાનું ઉત્પાદન વધવું એ વિકાસ છે. પણ માત્ર વિકાસની પ્રક્રિયા આવી રીતે માપવામાં આવતી હતી. એની ખામીઓ જોઈને લોકોની સુખાકારીને મહત્ત્વ આપવામાં આવ્યું અને મોરિસ ડી મોરિસે PQLI ફિઝિકલ ક્વોલિટી ઓફ લાઈફ ઇન્ડેક્સ, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક મોરિસ ડી મોરિસે રજૂ કર્યો. એ આના કરતાં વધારે સચોટ હતું, પણ એની પણ ખામીઓ દૂર કરીને હવે ભારતના નોબેલ પારિતોષિક વિજેતા અમર્ત્ય સેનના વડપણ હેઠળ અર્થશાસ્ત્રીઓની એક ટીમે HDI માનવ વિકાસ આંક લેટેસ્ટ એના વડે વિકાસ મપાય છે. મિત્રો, આ ચેપ્ટર અહીંયા પૂરું કરી છે. તમારા ઘરે બોર્ડની એક્ઝામની તૈયારી માટે આ ચેપ્ટરમાં બોર્ડની એક્ઝામની તૈયારી માટે સેક્શન A MCQ અને
સેક્શન બી, એક વાક્યમાં જવાબ, આ બંને મોકલવાની વ્યવસ્થા થશે. તમારા લેપટોપ કે મોબાઈલમાં તમે સેક્શન એ એમસીક્યુ અને સેક્શન બી એક વાક્યમાં જવાબ એ જોઈ શકશો. એના જવાબ લખીને હોમવર્કમાં રાખજો. નેક્સ્ટ લેક્ચરમાં બોર્ડની એક્ઝામની તૈયારી માટે આ ચેપ્ટરના એમસીક્યુ અને એક વાક્યમાં જવાબ સોલ્વ કરશું. મિત્રો, ટેક્સ્ટ બુકમાં જે એમસીક્યુ અને એક વાક્યમાં જવાબ આપેલા છે એ સિવાયના પણ ઘણા બધા સોલ્વ કરશું. ઓકે મિત્રો, બેસ્ટ ઓફ લક. યસ, દરેક વખતે આપણે એક ક્વોટ કહી છીએ, દરેક વખતે આપણે એક ક્વોટ કહી છીએ જેથી કરીને પોઝિટિવ થિંકિંગ મળે, પોઝિટિવ એનર્જી મળે. મિત્રો, આજનો ક્વોટ છે, વિનર્સ નેવર ક્વિટ, ક્વિટર્સ નેવર વિન. વિનર્સ નેવર ક્વિટ, ક્વિટર્સ નેવર વિન. મિત્રો, જિંદગીમાં કોઈ કામ અઘરું લાગે, કોઈ પરિસ્થિતિ અકળાવે ત્યારે આ ક્વોટ મને ખૂબ જ હિંમત અને પોઝિટિવિટી આપે છે. જીતનારે મેદાન છોડ્યું હોતું નથી. જો એણે મેદાન છોડ્યું હોત તો એ આજે જીતો ન હોત. અને મેદાન છોડી જનારા નબળા મનના જીતતા નથી. ઓકે મિત્રો, બેસ્ટ ઓફ લક.